મિત્રો, સાંધાના દુખાવા હોય અથવા તમને થાક ચડી જતો હોય અથવા ઘડીએ વળીએ નબળાઈ અનુભવ થતો હોય, પણ નબળાઈના કારણે તમારું શરીર તમને જવાબ દઈ દીધું હોય, તો આખો વિડીયો જુઓ, જેમાં તમને સમજાવવા મળશે કે તમને ફક્ત 2 વસ્તુ ખાઈને તમે આ બધી જેટલી પણ ખરાબ આદત છે તેનેથી તમે છુટકારો પામી શકો છો। તમારે જેમ જેમ બુઢાપો નજીક આવે છે, જેમ જેમ ઉંમર વધે છે, ત્યારે થાક, સાંધાના દુખાવા, નબળાઈ આ બધું તમારા જીવનમાં એક ભાગ બનતો જાય છે। તો મિત્રો, આ એક વસ્તુ અથવા 2 વસ્તુ જો તમે ખાવામાં ધ્યાન આપશો તો તમને તમારું શરીર જાણે 18 થી 20 વર્ષના હોય તેવા અનુભવ થશે। રાત્રે જ્યારે પણ તમે નિંદર કરવા જાઓ છો ત્યારે તમને પૂરી સરખી નીંદર ના આવતી હોય, તમારા શરીરમાં માંસપેશીઓમાં એકદમ ખેંચાણ જેવું લાગતું હોય, તો ખેંચાણનો અનુભવ થતો હોય, સાથે સાથે શરીરના દુખાવા, હાડકાના દુખાવા પણ થતા હોય, તમને તો અનુભવ થતો હોય, તો રાત્રે સૂવામાં પણ તકલીફ પડે છે, સૂવાના સમયે તમને સાંધાના જકડન અથવા સાંધાનો દુખાવો થાય છે, જ્યારે પણ સવારે નિંદર કરીને જાગો છો ત્યારે તમારું શરીર આખું અકળાઈ જાય છે અને એવા દુખાવા થાય છે કે ઊભું નથી થવાતું અથવા શરીર હાવ ઢીલું પડી ગયું હોય, નબળું પડી ગયું હોય, થાક અનુભવ થતો હોય, એવો અહેસાસ આખો દિવસ થયા જ કરતો હોય। તમારું મન હંમેશા પથારીમાંથી જરા પણ ઉઠવાનું થતું નથી અને જ્યારે તમે ઉઠો છો, થોડું કામ કરો છો, તો તમને થાક લાગવા લાગે છે। તો મિત્રો, શરીરમાં લાગેલો થાક તમારી ઉપર હાવી થઈ જાય છે અને શરીર અંદર તમને ધીમે ધીમે કમજોરી, થકાવટ આવા મોટા કિસ્સાઓ તમારી ઉપર બને છે। તો મિત્રો, ખાલી 2 જ પ્રકારની વસ્તુ જો તમે સાચી રીતે તેનો ઉપયોગ કરવામાં આવે અને નિયમિત તેનું સેવન કરવામાં આવે, તો આ બંને વસ્તુ જે છે તે તમને બહુ ફાયદો કરશે। તમને એવું લાગતું હશે કે આ વસ્તુ તો બહુ મોંઘી આવતી હશે, તો મિત્રો, સાવ સસ્તામાં સસ્તી વસ્તુ છે આ બીજ, જે આપણા કહેશું મિત્રો, આ બીજ છે કે હાવ સસ્તામાં, એટલે કે રસ્તામાં સસ્તી છે। હવે તમારા મનમાં પ્રશ્ન ઊભો થતો હોય કે આ બીજનો ઉપયોગ કઈ રીતના કરવાનો છે, કયા સમયે કરવાનો છે, આ બંને બીજ વિશે મને પૂરી માહિતી આપો। તો મિત્રો, તેના માટે જ આ પૂરો વિડીયો બનાવવામાં આવ્યો છે। મિત્રો, પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। આપણે અવારનવાર સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ છીએ અને જીવનમાં હંમેશા કરતા પણ રહેશું। મિત્રો, આજે જે વિડીયો બનાવવા જઈ રહ્યા છું તે ગમે તે વયના વ્યક્તિ હોય તેના શરીરમાં તાકાત વધારી દેશે। શરીરમાં તાકાત વધવા માટે ખૂબ જ અસરકારક ઘરેલું ઉપચાર કહેવા જઈ રહ્યો છું। જો તમને હલનચલનમાં પ્રોબ્લેમ આવતી હોય, તકલીફ થતી હોય, પગથિયાં ચડતા હોય અને થાકી જતા હોય અથવા ઉતરતા હોય તોય પણ તમારા ગૂંઠણનો દુખાવાનો અનુભવ થાય છે, કમરનો દુખાવો અનુભવ થાય છે, બધા દુખાવાના કારણો હું તમને આગળના વિડીયોમાં જણાવું છું। આ વિડીયો સુધી બન્યા રહો કે કઈ વસ્તુ ક્યારે ખાવાની છે, કઈ રીતના ખાવાની છે, શું ખાવાની છે। મિત્રો, વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક તો કરી જ દેજો। મિત્રો, આપણા શરીરમાં આંતરિક રીતે નબળાઈનો મહત્વનો સંકેત તમને આપ્યા રાખે છે। શરીરમાં કાંઈક તમે ખાધું હોય અથવા જમ્યા હોય તો તમને દુખાવો થાય છે અથવા પિત્ત
વાયુ ગેસના લીધે પણ થાય છે. પણ મિત્રો, સર્વોત્તમ તમને હું કહું કે આ બે વસ્તુ તમે જો લેશો તો તમારા શરીરમાં સારું રહેશે. આપણા શરીરમાં હાડકાઓ અને માંસપેશીઓ એકબીજા સાથે તાલમેલ મેળવવું બહુ જરૂરી છે. બે બંધ થઈ જાય તો અમુક સમયે તેનો અર્થ એ થયો કે તમારા હાડકાં નબળા પડવા લાગે છે. અને હાડકાં નબળા પડે તો માંસપેશીઓ પણ અમુક વળીએ નબળી પડી જતી હોય. જ્યારે પણ આ બંને પરસ્પર તાલમેલ નથી મળતો ત્યારે તમારા શરીરમાં દુખાવા, સોજા, થાકનો અનુભવ થવા લાગે છે. શરીર એકદમ દુખવા લાગે છે. મિત્રો, આ પરિસ્થિતિને આપણા શરીરમાં કઈ રીતના જોઈ શકીએ છીએ? તો કે આપણા હાડકાઓ મજબૂત બનાવવા માટે ખાસ એક વસ્તુ જ જોઈએ જેનું નામ છે કેલ્શિયમ, ફોસ્ફરસ અને બીજા ઘણા બધા મિનરલ્સ છે, જે આપણા શરીરમાં હાલતા જોતા જ હોય છે કે સાથે માંસપેશીઓને મજબૂત બનાવવા માટે આપણા શરીર માટે જરૂરી પ્રોટીન પણ જોતું હોય છે. પરંતુ આપણા માંસપેશીઓને મજબૂત બનાવવા માટે ફક્ત એકલું જ પ્રોટીન નથી જોતું, ઘણા બધા પ્રોટીન જોઈએ છે. પણ આજે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું તે તમારા શરીરમાં બહુ જરૂરી છે. તો તમારા શરીરમાં એમિનો એસિડ પણ જરૂરી હોય છે, જેના કારણે પ્રોટીન શરીરમાં જરૂર માત્રામાં ગ્રહણ થઈ શકે છે. એવી જ રીતે શરીરમાં કેલ્શિયમનું પણ ગ્રહણ કરવા માટે, સરખી રીતે પચાવવા માટે અને શરીરને મેગ્નેશિયમની જરૂર પડે છે. આ બંને વસ્તુ આપણા બંને બીજમાં કુદરતી રીતે હાજર છે, જે હું તમને આગળ કહેવા જઈ રહ્યો છું. હવે વાત કરીએ એવા લોકોની જે લોકો મધુમેહ એટલે કે ડાયાબિટીસની બીમારી છે, અથવા તેવા વ્યક્તિઓ છે જેના શરીરમાં કોલેસ્ટ્રોલ અને ચરબીનું વધારે પ્રમાણ છે, બહુ જાડા છે, શરીરમાં ચરબી હોવું, ભેગી થવી સાવ બેજોડ થઈ જાય છે, શરીરમાં તાકાત ગાયબ થઈ જાય છે. તો મિત્રો, એવું થાય છે તો શરીરમાં પ્રોટીનની કમી થઈ ગઈ છે. એવા લોકોને માંસપેશીઓ નબળા એકદમ પડી ગયા છે એવું માની શકાય છે. ઘણી વખત વારંવાર પેશાબ જવાના કારણે અથવા તમારો પેશાબ સફેદ કે ફીણ જેવો દેખાય તો એવું બની શકે કે તમારા શરીરમાં પ્રોટીન મારફતે મળતું જ નથી. એના કારણે આપણા શરીરમાં અંદરથી નબળાઈ અનુભવ થાય છે, દુખાવો અનુભવ થાય છે, વ્યક્તિને હંમેશા થાક અનુભવ થતો જ રહે છે અને તમારા હાડકાની જે ચોંટવા લાગે છે અથવા શરીરની જે બનાવટ છે તે પૂરેપૂરી ઢીલી રહી જાય છે. મિત્રો, આ જે છે હું બીજ કહેવા જઈ રહ્યો છું તે રામબાણ બીજ કહેવામાં આવશે. બીજ તમારા માટે રામબાણ ઈલાજ સ્વયં કાર્ય કરશે. આ બીજ ફક્ત હાડકાઓને નહીં, માંસપેશીઓને પણ નહીં, પણ આખા શરીરને મજબૂત કરશે, કોલેસ્ટ્રોલને ઘટાડશે, શરીરની નળીઓ જે છે તે ખરાબ બ્લોકેટ થઈ ગયું છે, જમા થઈ ગયું છે, એને ધીરે ધીરે સાફ કરશે, તમારી મદદ કરશે. આ એવા મિત્રને ખાસ કરીને ઉપયોગી છે જે લોકો શુદ્ધ શાકાહારી છે, જે લોકોના શરીરમાં પ્રોટીન કદી બનતું જ નથી અથવા પ્રોટીન એને ઇમ્પેક્ટ મળતું જ નથી. આપણે સામાન્ય રીતે જોયું હશે કે લોકો પ્રોટીનની પૂરી કરવા માટે મોટા ભાગે દૂધની આઈટમો પીતા હોય છે, દૂધની બનેલી વસ્તુનું સેવન કરતા હોય છે. પરંતુ ઘણા લોકોને ખબર જ નથી કે કયા ખોરાકમાં વધારે માત્રામાં પ્રોટીન હોય, કયા માત્રામાં કેલેરી હોય. મિત્રો, આજે હું તમને કહું કે જેમ કે
100 ગ્રામ દૂધ અંદર ખાસ કરીને 3થી 4 ગ્રામ પ્રોટીન હોય છે. પાલક જેવા શાકભાજીમાં પણ પ્રોટીન સારી માત્રામાં તમને જોવા મળશે, પરંતુ આ માત્રા આપણા શરીર માટે ઘણી ઓછી છે, આપણા શરીર માટે પૂરતી છે નહીં. આપણા શરીરને પ્રોટીન જરૂરિયાત મુજબ જો આ બધી વસ્તુઓ ન લેવામાં આવે તો શરીરમાં પ્રોટીનની કમીનું ઉત્પન્ન થાય છે. જે લોકો નોનવેજનો ખોરાક ખાય સેવન કરતા હોય તે લોકોને પ્રોટીનની કમી ઓછી થવા જોવા મળતી નથી, કારણ કે તે લોકોને માછલી અને તેઓ ખોરાક ખાતા જેમાં પ્રોટીનની માત્રા બહુ સારી હોય છે. પણ જે લોકો શાકાહારી લોકો છે તેના વિકલ્પ પ્રોટીનના લીધે સાવ ઓછા, એટલે કે એના શરીરમાં દુખાવા થાય છે, એનું શરીર નબળું પડતું રહે છે. બીજી મહત્ત્વની વાત કરું તે ફક્ત પ્રોટીન ખાઈ લેવાનું કામ પૂરું નથી થતું. જીવનમાં આ પ્રોટીનને શરીરમાં પચાવવા માટે શરીરમાં ઉપયોગી તત્વો પણ નાખવા પડે છે. પ્રોટીન શરીરમાં જરૂરી માત્રામાં ગ્રહણ ન થાય તો પ્રોટીન તમારા પેશાબ માટે અથવા યુરિન મારફતે તમારા શરીરમાંથી બહાર નીકળી જતું હોય છે. આપણા શરીરમાં પ્રોટીનની ઉણપ બનાવવા માટે, ખાસ કરીને જે પ્રોટીનની ઉણપ થઈ ગઈ છે તેને ભરવા માટે, તમારે કમી દૂર કરવા માટે તમારે પ્રોટીનવાળો સ્ત્રોત ખાવો જોઈએ. શરીરમાં પ્રોટીનની કમી થઈ જાય તો શું થાય છે? તો કે હાડકાઓ, માંસપેશીઓ નબળા થવા લાગે છે. ત્યારે તમારા શરીરની અંદર ખેંચાણ અનુભવ થાય છે, નબળું પડી જાય છે. વ્યક્તિ જે ઘરડો છે તે સાવ નબળો થઈ જાય છે. તો મિત્રો, તે કહેવાય છે કે આપણે બહારના માણસો જોતા હશો કે કસરત કરતા હશે, પ્રોટીન ઇન્ટેક કરતા હશે, પ્રોટીન પાવડર પીતા હોય તો તે કેવા મજબૂત હોય છે. પણ આજે હું તમને જે વાત કરીશ તે આપણે 2 બીજના તમારું વધુ પ્રોટીન પૂરું થઈ જાય છે. હા, અને કસરત પણ તમારે થોડી થોડી કરવી જ પડશે. તો મિત્રો, તમારું શરીર નિરોગી રહેશે. મિત્રો, આપણું શરીર જે સરખી રીતે પ્રોટીનનું શોષણ કરે, જ્યારે આપણા શરીરમાં 9 એમિનો એસિડ જરૂર માત્રામાં હોય. 9 એમિનો એસિડ શરીરમાં ખૂબ જ જરૂરી છે. તમે સામાન્ય રીતે જોયું હશે કે જે લોકોને જીમ જાય છે અથવા બોડી બિલ્ડર અથવા તેને પ્રોટીન પાવડર પીતા હોય છે. મિત્રો, પ્રોટીન પાવડર બજારમાં બહુ મોંઘા હોય છે, પણ આ પ્રોટીન પાવડર દૂધમાંથી જ બનતો હોય છે, દૂધના પાવડરમાંથી બનતો હોય છે. તો આજે હું તમને જે વસ્તુ જણાવવા જઈ રહ્યો છું એકદમ કુદરતી, સસ્તી રીતે તમને મળી જશે, જે લોકોને ખરીદી કરતા મારફતે પડે. અને આ હું તમને જે કહું છું તે બીજ છે. શરીરમાં ઉપયોગી એવા ઘણા બધા એમિનો એસિડ હાજર છે જે આપણા શરીરને તંદુરસ્ત બનાવે છે, એને જવાબદારી હોય છે. શરીરમાં પ્રોટીન આપણા લોહી દ્વારા આપણા આખા શરીરમાં બધા જ અંગો સુધી પહોંચે છે, બધા જ અંગોને ઉર્જા આપવાનું કામ કરે છે. અને જો આપણા શરીરમાં 9 એમિનો એસિડ જો યોગ્ય માત્રામાં ન મળે તો આપણું શરીર ખરાબ રીતે, ગંભીર રીતે તકલીફમાં જૂજી રહે છે. ઘણી વખત પેશાબમાં ફીણ આવતા હોય છે, શરીર આરોગ્ય કામ કરવું, પરાગ તરીકે થાક લાગવો અને પીળો પેશાબ આવવો. મિત્રો, એનો મતલબ એ કે પેશાબમાં પ્રોટીન નીકળી જતું હોય. આવી બધી સમસ્યા મોટા ભાગે મોટી ઉંમરના વ્યક્તિ સાથે થતી હોય છે, કારણ કે તેની એક્ટિવિટી કંઈ હોતી જ નથી. આ બધી તકલીફ જ્યારે આપણા શરીરમાં હોય ત્યારે આપણા શરીર નબળાઈનો અહેસાસ થાય છે. હવે વાત કરી દઉં કે આપણા શરીરમાં 9 એમિનો એસિડવાળો ખોરાક ન ખાઈએ તો આપણા શરીરમાં
શું શું નુકસાન થાય છે? મિત્રો ધ્યાનથી સાંભળો. અમુક માણસો કમેન્ટ કરતા હોય છે કે તમારો વિડીયો બહુ લાંબો હોય. તો હવે મિત્રો મારે તમને પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાવવાના હોય કે કયા કારણથી તમને શું થાય છે, કયા કારણથી શું નથી થતું. તો મિત્રો ધ્યાનથી વિડીયો સાંભળો. જે લોકો ખોરાકમાં એમિનો એસિડવાળો ખોરાક નથી ખાતા તો તેને શું સાવચેતી રાખવી જોઈએ? આપણા શરીરની નસો મારફતે લોહી પોષણ જ નથી મળતું, શરીરમાં બધા અંગો શૂન્ય પડી જવા અથવા શરીરમાં પ્રોટીનની જરૂર માત્રામાં ન મળે તો માંસપેશીઓ નબળી પડી જાય છે, શરીરના અમુક ભાગમાં તમને સોજા આવી જાય છે, થોડુંક લાગ્યા તરત જ હાડકાં ભાંગી જાય છે, તૂટી જાય છે, સોજા આવી જાય છે. આપણા શરીરમાં પ્રોટીનની કમી હોય તો શરૂઆતમાં આપણે બધા લક્ષણો જોતા નથી, પરંતુ મિત્રો પરિસ્થિતિ જેમ જેમ ગંભીર થતી જાય છે એવા સંકેતો મળે. જ્યારે તમે બાઇકમાંથી, ગાડીમાંથી અથવા સાયકલમાંથી ગમે ત્યાંથી પડો છો તો તમારા હાડકાં તરત ભાંગી જાય છે. તો મિત્રો પગના પંજાના ભાગમાં સોજા આવવા, વાળ ખરવા, સૂક્ષ્મ ત્વચા પડી, પેટમાં ચાંદા પડવા, કળશલીઓ વધારે આવી, ઉંમર પહેલાં કળશલીઓ આવી જાય, વારંવાર ત્વચામાં ચેપ લાગવો, વાંધવાળ આવી જવા શરીરમાં પ્રોટીનની કમીનો હોવાનો સંકેત છે. તો મિત્રો ધ્યાનથી સાંભળો. ઘણી વખત એવું પણ જોવા મળ્યું છે કે શરીરમાં ડાયાબિટીસ આવે ત્યારે વારંવાર પેશાબ જતા હોય છે. વ્યક્તિ ખાસ કરીને રાત્રે પેશાબ કરવા ઉઠવા 2 વાગે ઉઠે છે, 3 વાગે ઉઠે છે, મિત્રો 6 વાગે પણ ઉઠે છે. કોઈ પણ કારણ વગર વધુ પેશાબ કરવા ઉઠો છો તો એવા કિસ્સામાં તમારે ચોખ્ખે ચોખ્ખું સમજી લેવું જોઈએ કે પ્રોટીનની કમી, અને જે વ્યક્તિને ડાયાબિટીસની અસર આવી ગઈ હોય તે લોકોને પ્રોટીનની કમી બહુ હદ પૂરી થઈ જાય છે. મિત્રો તેને પ્રોટીન 100% ઘટે છે. તે વ્યક્તિને શરીરમાં પેશાબમાં પ્રોટીન બહાર નીકળી જાય છે તેવા કારણો બને છે. પ્રોટીન બહાર નીકળી જાય એટલે માંસપેશીઓ તમારા નબળા પડી જાય છે, તમારા શરીરની માંસપેશીઓ નબળી થવી. આ ઉપરાંત બીજું એક મુખ્ય કારણ કહું તો હાઈ બ્લડ પ્રેશર. જો તમારે હાઈ બ્લડ પ્રેશર હંમેશા વધેલું રહેતું હોય એવા કિસ્સામાં ઘણી વખત જોવા મળે કે શરીરમાં પ્રોટીન બહાર પૂરેપૂરું નીકળી જાય છે, શરીરમાં પ્રોટીન પૂરું ગ્રહણ થતું જ નથી. આવી સ્થિતિમાં સોજાવાળો અથવા નબળાઈ તે જન્મ લે છે. તમારા શરીરમાં હવે વાત કરીએ બધી પરિસ્થિતિને કઈ રીતે આપણે મદદરૂપ થઈ શકે, તે કઈ વસ્તુ ખાવી જોઈએ. તો પહેલાં બીજની વાત કરું છું, તે તમારે ખાવી જ જોઈએ. તે બીજનું નામ છે સોયાબીન. આપણે રસોડામાં બધાયના ધારો હાજરમાં જ હશે ઘરોમાં. બજારમાં સોયાબીન કરિયાણાવાળા દુકાનને આરામથી તમને મળી જશે. સોયાબીનમાં ઘણી બધી વસ્તુ છે જેને તમે હજી સુધી જોઈ જ નથી, કારણ કે તમે ટૂંકમાં કહું તો કે સોયાબીન ટોફુ, સોયા પનીર પણ કહે છે. બજારમાં સોયાબીન ઘણા પ્રકારના તમને મળશે. સુકાયેલું સોયાબીન, કાળા કલરનું સોયાબીન, લીલા કલરનું સોયાબીન, તમને બધા સોયાબીન મળી જશે. સોયાબીનના ઘણા બધા પ્રકાર પણ છે, પણ તે મિત્રો સોયાબીન ગમે તે લ્યો તેમાં પ્રોટીન ભરપૂર હોય છે. ખાસ કરીને 100 ગ્રામ સોયાબીનમાં 35 થી 40 ગ્રામ પ્રોટીન હોય છે. જેટલું સોયાબીન પ્રોટીનનો ભંડાર કહી શકાય છે. તો તમારે સોયાબીનનું ગ્રહણ કરવાનું જ છે.
સોયાબીનમાં વધારે એમિનો એસિડ હાજર હોય છે, શરીરને મજબૂતાઈ આપે છે, તમારી નબળાઈ દૂર કરે છે અને તેની અંદર બેસ્ટ વસ્તુ છે જે લોકોને કબજિયાત છે તો તેના માટે ફાઈબર સારું છે. તો સોયાબીન અંદર મસ્ત પ્રમાણમાં સારા માત્રામાં ફાઈબર જોવા મળશે. વધુ ફાઈબરવાળો ખોરાક આપણે ખાવાથી આપણું વજન પણ નિયંત્રણ રહે છે, કબજિયાતની સમસ્યા હોય છે તેને છુટકારો મળે છે. તમને બધી ખબર હશે કે જે વ્યક્તિનો પેટ સાવ કંઈ ભાવતું જ હોય તો વ્યક્તિને બહુ ઓછા બીમાર પડે છે જે પ્રોટીન ખાય છે. અને સોયાબીનની અંદર ફેરેલેબોન રાઈસ હોય છે જે કેન્સરના કોશિકા છે તેને પણ નષ્ટ કરી દે છે, કેન્સર થતાં રોકી દે છે. ખાસ કરીને પ્રોસ્ટેટનું કેન્સર, સ્તનનું કેન્સર. મિત્રો, શરીરમાં કોઈ પણ પ્રકારનું ટ્યુમર થવાનું હોય તો તેને પણ ત્યાં ને ત્યાં મારી નાખશે, ઘટાડી નાખશે. સોયાબીનની અંદર પોટેશિયમ હોય છે, પરસ્પર માત્રામાં સારી હોય છે, જે મુખ્ય કારણ આપણા હૃદય માટે પણ આપણા હાડકાં માટે પણ સારામાં સારું અને ફાયદાકારક જણાવે છે. શરીરમાં હાડકાને ખૂબ જ સારું બનાવે છે, ફાયદાકારક છે. શરીરમાં હાડકાં જ્યારે નબળા પડવાતા હોય, ત્યારે સાંધાના દુખાવો થતો હોય, એવા કિસ્સામાં તમે સોયાબીનનું સેવન કરવાનું ચાલુ કરી દે તો તમારા શરીરમાં એકદમ વજન નિયંત્રણ થશે અને તમને પ્રોટીન તમારા શરીરમાં પૂરેપૂરું બનશે. હવે વાત કરીએ આ બીજ વિશે, જે બીજા બીજનું વાન છે વિનોવા. મિત્રો, તમે કોઈ દી પણ નામ નહીં સાંભળ્યું હોય, પણ વિનોવા જે છે તે બીજ ભારતમાં ઘણી જગ્યાએ મળવા લાગ્યા છે. આ બીજને પશ્ચિમ દેશોમાં ખૂબ જ વર્ષોથી પહેલેથી ખાવામાં આવે છે અને ભારતમાં અમુક જગ્યાએ ખેતી પણ કરતા હોય. ત્યારે એનો નામનો એટલે કે જ્યારે પણ તમે આ બીજની અંદર જેનું નામ અવશ્ય સાંભળ્યું હશે, કયું નામ છે તો કે તેનું નામ તમને કહી દઉં, તે બીજ તમારે ખાવું જ જોઈએ. તે બીજનું નામ છે વિનોવા. મિત્રો, એની અંદર એમિનો એસિડ હોય છે, શરીરના બધા અંગોનો વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. આની ઉપર મેળસ ખતરનાક ભરપૂર માત્રામાં હોય છે. તેની અંદર ઝીંક હોય છે, મેગ્નેશિયમ હોય છે, કોપર હોય છે, ફોલિક એસિડ, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, બધી વસ્તુ સારી માત્રામાં પડેલી જોવા મળશે. આ બેમાં તમે ગમે તે ખાઈ શકો છો. આને તમે ભાત સાથે ખાઈ શકો છો, રોટલી સાથે ખાઈ શકો છો. રેગ્યુલર સેવન કરો તો તમારા શરીરની તાકાત વધશે અને તમને બધા શરીરમાં જે પ્રોટીન ઇમ્પેક્ટ થાય છે તે પ્રોટીન ભરપૂર માત્રામાં મળશે. તમારી પાચન તંત્ર મજબૂત બનશે. ગેસ હોય, કબજિયાત હોય, એસિડિટી હોય, પેટને લગતી સમસ્યામાં પણ તમને રાહત મળશે. અને બેસ્ટ વસ્તુ કહું તો કે દાંતને મજબૂત બનાવશે. દાંતની આજુબાજુ પેઢા જે છે તે નબળા હોય તો તે મિત્રો પેઢામાં લોહી નીકળતું હોય તો મિત્રો તમને જે આ દુખાવા છે તે એકદમ ગાયબ કરી દેશે. શરીરમાં પ્રોટીન, બીજા પોષણ તત્વની કમી હોય, આ બીજ ઘણી બધી કમીઓને દૂર કરે છે, આપણી મદદ કરશે. આ બે બીજ તમારે લીવરને ડિટોક્સ કરવાનું કાર્ય કરશે, કિડનીને સાફ કરવાનું કાર્ય કરશે. બીજું, રેગ્યુલર સેવન કરવું આપણા શરીરમાં બધા અંગોને ઉપયોગી માનસિક શક્તિઓને વધારવા માટે પણ મદદ કરે છે. જે લોકોને વારંવાર ભૂલવાની આદત થતી હોય, બાળકો જેનું ધ્યાન જલ્દી ભટકતું હોય, તો તે વ્યક્તિને આ વસ્તુ ખવડાવવાની જ છે. જે લોકોની યાદશક્તિ પણ નબળી છે તેમાં પણ સારો ફાયદો જોવા મળે છે. આ પોષણ તત્વો જો તમે ખાવા માંડો
તો જે તમે તણાવમાં રહેતા હશો તે પણ તણાવ દૂર થશે, માનસિક રીતે મજબૂત થશો. હવે વાત કરીએ આનું સેવન કેવી રીતના કરવાનું છે. તો આમાં તમારે શું કરવાનું છે? રાત્રે અડધો કપ કાયદેસર અડધો કપ લેવાનો છે. તેની અંદર તમારે આ નાખી દેવાનો છે, અડધો કપ લેવાનો છે. તેમાં પાણી પલાળીને આખી રાત રાખી દેવાનું છે. સવારે તમારે આને સાથે દૂધમાં પકાવીને ખીરની જેમ ખાઈ શકો છો. જો આની રીતે તમે નમકીન સ્વાદનો પસંદ કરતા હોય તો આની અંદર તમે ગાજર, લીલા ધાણા, લીલા સોયાબીન હળવા શેકીને અથવા તમારે પકાવીને એની ઉપર થોડા કાળા મરીનો પાવડર, હળદર થોડુંક નાખી શકો છો. સિંધેલું મીઠું નાખી શકો છો. આવી રીતના ખીચડી બનાવીને ખાઈ શકો છો. તમને ઘણા બધા ફાયદા મળશે. આનો ઉપયોગ તમારે સારી રીતે તમે કરશો તો તમારે શરીરમાં બધી નબળાઈ દૂર થઈ જશે. તમે કોઈ પણ ઉંમરના હશો તો તમારા શરીરમાં પ્રોટીન પરફેક્ટલી મળશે અને તમને તાકાત મળશે. અને સારામાં સારું તમારા શરીરને મજબૂત બનાવવા માટે સોયાબીનનું શાક બનાવવાનું જ છે. અઠવાડિયામાં 3 વાર 4 વાર સોયાબીનનું શાક ખાશો તો તમારા જેટલું પણ દૂધમાં કેલ્શિયમ મળે છે એનાથી 3 ગણું 4 ગણું તમને આની અંદર વસ્તુ મળી જશે. પ્રોટીન સારામાં સારું જ છે. મિત્રો, થોડીક માત્રામાં તમારે સેવન કરવાનું છે અને શરૂ કરી દેવાનું છે. આની કોઈ આડઅસર નથી. તમારા આ શરીરમાં તાકાત ભરશે, ઉર્જા ભરશે અને તમારા જેટલા પણ પ્રોબ્લેમ હતા તે જ્યારે વિડીયો ચાલુ કર્યો તે બધા પ્રોબ્લેમ નષ્ટ થઈ જશે. મિત્રો, હવે કોઈ પણ જાતનો પ્રશ્ન હોય કે શાક કેવી રીતના બનાવવાનું છે કે કોઈનું નામ શું છે, મને ક્યાંથી મળે છે, તેનું તત્વ શું છે, જે કંઈ પણ રોગ હોય તો પણ મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. હું તેને જરૂર આન્સર કરીશ. કયું શાક ખાવું જોઈએ, કઈ વસ્તુ ખાવી જોઈએ. મિત્રો, વિડીયો કેવો લાગ્યો વિડીયોમાં નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.